ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ। નારદ ભક્તિ સૂત્રમાં આપણે આગળ જોયું કે દંભ, અભિમાન, ક્રોધ, અજ્ઞાન આ બધું ત્યાગ કરવા યોગ્ય છે. એ તો આપણે પણ જાણીએ છીએ. પણ આપણી સ્થિતિ જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ, કેનાપી દેવેન હૃદિ સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોતિ, એના જેવી છે. તો આ સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ તે બતાવતા નારદજી 65મા સૂત્રમાં કહે છે, તદર્પિતા ખિલાચાર સન કામ ક્રોધાભિમાનાદિકમ તસ્મિન્નેવ કરણીયમ. તદર્પિતા ખિલાચાર એટલે બધા આચાર ભગવાનને અર્પણ કરીને, કામ ક્રોધાભિમાનાદિકમ એટલે કામ, ક્રોધ, અભિમાન આદિ, તસ્મિન એટલે તેમાં એટલે કે ભગવાનમાં, એવ એટલે કરણીયમ એટલે કરવા જોઈએ. એટલે કે બધા આચાર ભગવાનને અર્પણ કર્યા પછી જો કામ, ક્રોધ, અભિમાન વગેરે હોય તો તે ભગવાન પ્રતિ કરવા જોઈએ. આ બતાવે છે કે આપણી બધી વૃત્તિઓ પણ ભગવાનને અર્પણ કરી દેવી જોઈએ. આપણા બાહ્ય અને માનસિક કર્મોનું સંપૂર્ણ સમર્પણ થાય તો જ આપણામાં પરિવર્તન આવે અને ભક્તિ થઈ શકે. આમ જે વૃત્તિઓ આધ્યાત્મિક માર્ગમાં અવરોધરૂપ હોય છે તે વૃત્તિઓ ભગવાન પ્રત્યે બદલવાથી સહાયક બની જાય છે અને અનાસક્તિ અને વૈરાગ્યની વૃત્તિમાં પરિણમે છે. બીજા શબ્દોમાં કહીએ તો દૂષણ ભૂષણ બને છે. આ જ વાતને વિશેષ રૂપે સમજાવતા નારદજી 66મા સૂત્રમાં કહે છે, ત્રિરૂપ ભંગપૂર્વકમ નિત્યદાસ નિત્યકાંતા ભજનાત્મકમ પ્રેમ કાર્યમ પ્રેમૈચ કાર્યમ. ત્રિરૂપ ભંગપૂર્વકમ એટલે 3 રૂપો સ્વામી, સેવક અને સેવાનો ભંગ કરી નિત્યદાસ નિત્યકાંતા ભજનાત્મકમ એટલે નિત્યદાસ્ય ભાવ અથવા કાંતા ભાવથી ભક્તિ કરવી જોઈએ. પ્રેમ એટલે પ્રેમ, કાર્યમ એટલે કરવો જોઈએ, પ્રેમૈવ એટલે પ્રેમ જ, કાર્યમ એટલે કરવો જોઈએ. એટલે કે 3 રૂપોનો એટલે કે સેવક, સ્વામી અને સેવાનો ભંગ કરી નિત્યદાસ્ય ભાવ અને કાંતા ભાવે પ્રેમ ભક્તિ કરવી જોઈએ. પ્રેમ ભક્તિ જ કરવી જોઈએ. હેતુ વિનાનું હેત એ ભક્તનો આદર્શ હોવો જોઈએ. સ્વામી, સેવક, સેવા એવા ત્રિરૂપ મિટાવીને ભગવાનની સેવા દાસની માફક કે પતિપરાયણ પત્નીની માફક કરવી જોઈએ. ભગવાન માટે પોતાનો પ્રેમ છે, તેની સેવા નહીં કે તેની પાછળ ફળની કોઈ અપેક્ષા નહીં. માત્ર અને માત્ર પ્રેમ માટે જ પ્રેમ, યાની કે તસ્મિન તત્સુખે સુખિત્વમ, એ જ ભાવ. અને હવે 67મા સૂત્રમાં નારદજી શ્રેષ્ઠ ભક્ત કોણ છે તે બતાવતા કહે છે, ભક્તા એકાંતિનો મુખ્યાહા. ભક્તા એટલે ભક્તો, એકાંતિનઃ એટલે અનન્ય, મુખ્યાહા એટલે મુખ્ય છે, એટલે કે અનન્ય ભક્ત જ શ્રેષ્ઠ છે. અહીં નારદજી કહે છે કે જે ભક્તોની ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિ હોય તેઓ શ્રેષ્ઠ ભક્તો છે. અહીં એકાંતિનો એટલે કે અનન્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે કે જ્યાં અન્ય ન હોય એ અનન્ય. જે ભક્તના હૃદયમાં ભગવાન સિવાય અન્ય કંઈ ન હોય તે અનન્ય. આવો ભક્ત સર્વત્ર ભગવાનને જ જુએ છે, પછી એ સુખ હોય કે દુઃખ, પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ. આવા અનન્ય ભક્તને કશો જ ફરક પડતો નથી. એ તો માત્ર એટલું જ વિચારે છે, રાજી હે હમ ઉસી મેં જિસમેં તેરી રજા હો. આપણે પણ આવા ભક્ત બનવાનો પ્રયત્ન કરીએ. હરિ